બાળપણ રહ્યું કેવું અને કેવી રીતે આ પોરબંદરમાં ગુરુકુળમાં 12મા સુધી ભણવું અને પછી જીપીએસસી સુધી પહોંચવું? હું એક રબારી સમાજમાંથી આવી રહ્યું છું અને ત્યાં એક છોકરીને આ મુકામ ઉપર પહોંચાડવી એટલે ખૂબ જ સારું બી કહેવાય અને ખૂબ જ ટફ બી રહ્યું છે મારા માટે. મારા મમ્મી પહેલેથી સાંભળતા નથી, પણ એ મારા ઇમોશનલ બધા સમજી જાય છે. મારું આંખનું રડવું, હસવું, અને હું એને ઘણીવાર એમ કહું છું કે માં તું કે. 3 વર્ષ દરમિયાન મેં જીપીએસસીની તૈયારી કરી. હું દરરોજ સવારે હોમ ક્લાસીસમાં એક્ઝામ ભરી અને પછી સ્કૂલે જતી. મારી મમ્મી, જેને હું મારી માં જ કહું છું, મને એ વસ્તુ વધારે ગમે છે કે એમણે તો મને તેડી લીધી, હરખથી રડી પડી કે પછી એવું વટથી મારા ફાધર સામે મારી દીકરીએ કરી દીધું. એક માં જ્યારે રસ્તો ખોલે છે ને તો એની આવનારી પેઢી સાથે ઓટોમેટિકલી રસ્તો ખુલી જાય. ગુડ મોર્નિંગ ગુજરાતમાં સ્વાગત છે મિત્રો. હું શૌનક વ્યાસ. અને મિત્રો, અમુક જીવનના પ્રસંગો, અમુક જીવનની ચેલેન્જીસ એવી હોય છે કે જેને તમે જ્યારે પાર કરો ત્યારે તમને એ આખી જે જર્ની છે ને એનો અર્થ, તમારા જીવનનો અર્થ તમને સમજાતો હોય છે. એવા ઘણા બધા લોકો છે કે જેણે સંઘર્ષોની સામે લડીને, ઊભા રહીને પણ પોતાનું લક્ષ્ય હાંસલ કર્યું છે. એક બહુ જ સુંદર ગીત છે જેને પ્રાર્થના તરીકે આપણે સ્કૂલમાં કાયમ ગાતા હોઈએ છીએ, પણ એ અત્યારે મને બહુ જ યાદ આવી રહ્યું છે. हमको मन की शक्ति देना, मन विजय करे, दूसरों की जय से पहले खुद को जय करे, हमको मन की शक्ति देना. તો જો તમે કોઈ નિર્ધાર કરો છો, કોઈ એક નિશાન નક્કી કરો છો, તો તમે એ લક્ષ્યને પામી શકો છો. આજના જે મહેમાન છે એમનો એક જીવન મંત્ર છે કે નીચું નિશાન માફ નહીં, નિશાન ચૂક માફ, પણ નહીં માફ નીચું નિશાન. એટલે વાત એવી છે કે જે લક્ષ્ય તમે નક્કી કરો, જે ગોલ લાઈફમાં ડિસાઈડ કરો, એ એવો રાખો કે જે ઉચ્ચ હોય અને એને પામવા માટેની જે પણ મહેનત હોય. તમે ક્યાંથી આવો છો, એક મકામ પર પહોંચ્યા પછી, એક લેવલ પર પહોંચ્યા પછી એ મેટર નથી કરતું, પણ તમે એ સ્તર સુધી, એ પદ સુધી પહોંચ્યા છો અને પછી જ્યારે પાછળ જુઓ છો ત્યારે તમારી પોતાની જર્ની કેટલાય લોકો માટે ઇન્સ્પિરેશન બની જતી હોય છે. તો આજે આપણે જેમને મળવાના છીએ એમની પણ જર્ની કંઈક એવી જ છે કે જેમણે પોરબંદરના ગુરુકુળમાં 12મા સુધીનો અભ્યાસ કર્યો, પછી આગળ ભણવા માટે ઘણો સંઘર્ષ કર્યો અને પછી છેક જીપીએસસી સુધી એ પહોંચ્યા, જીપીએસસી ક્લિયર કરી એક્ઝામ. શિક્ષિકા હતા અને શિક્ષિકાથી નગરપાલિકાના ચીફ ઓફિસર સુધીની એમની જર્ની રહી. બહુ યુવા વયમાં આ બધું એમણે હાસિલ કર્યું છે. અને ખાસ વાત એ છે કે આ બધી જ વાતમાં એમણે જે જનતા સાથે, એટલે કે લોકો સાથે કામ કરવાની ભાવના છે એને ઉપર રાખી છે, પહેલાં રાખી છે, અને આજે પણ એ જ રીતે એ કામ કરી રહ્યા છે. તો ચાલો મળીએ દેવીબેન ચાવડાને. થેન્ક યુ. કેમ છો દેવીબેન? મજામાં? બસ મજામાં. સ્વાગત છે આપનું. અને આપની જે આ જર્ની વિશે મેં જાણ્યું, મને તો ખરેખર આનંદ બહુ જ એ થયો કે આપણે જ્યારે વાત કરતા હોઈએ છીએ ને નોર્મલી કે સ્ત્રીઓને ભણાવવી જોઈએ કે એમને શિક્ષિત કરીને એક જગ્યાએ પહોંચાડવી જોઈએ, પણ આપના જેવા લોકો છે કે જે નક્કી પોતે જ નક્કી કરે છે કે મારે આ વસ્તુ કરવી છે અને એની સામે જે પણ કંઈ આવે એને ઓવરકમ કરવું છે. તો આપે ક્યારથી આપનું બાળપણ રહ્યું કેવું અને કેવી રીતે આ પોરબંદરમાં ગુરુકુળમાં 12મા સુધી ભણવું અને પછી જીપીએસસી સુધી પહોંચવું, આ જર્ની આખી કેવી રીતે રહી? જર્નીની વાત તો હું એક રબારી સમાજમાંથી આવી રહ્યું છું અને ત્યાં એક છોકરીને આ મુકામ ઉપર પહોંચાડવી એટલે ખૂબ જ સારું બી કહેવાય અને ખૂબ જ ટફ બી રહ્યું છે મારા માટે. મેં મારો નાનપણનો અભ્યાસ છે એ ત્યાં વેરાવળમાં જ 1 થી 4 ધોરણ, આજુબાજુ બધા જ કે ને કે લુવાણા વાણિયા એ લોકો રહેતા, એમને ભણવાના, એમના આજુબાજુના લોકો દરરોજ એવું કહેતા ડૉક્ટર બનશું, કોઈ કે અમે સરકારી નોકરીમાં જોડાશું. તો દિલથી એક ઈચ્છા હતી મારે કશું કંઈક બનવું છે. કેમ કે રમતા હોય ત્યારે એવું જ નહીં કે ચલો ભાઈ આપણે ઢીંગલીના ઓલા જ રમીએ, જે નાનપણમાં લોકો એવું કહે કે ઢીંગલા ઢીંગલી જ રમવું. પહેલેથી એવું હતું હું ડૉક્ટર બનીશ કે હું વકીલ બનીશ, કંઈ ને કંઈ કરીશ. ઘરે આવીને જનરલી એક છોકરી દીકરી હોય તો એની માને જ કે માં મારે કશું કરવું છે. એટલે ત્યારે નાનપણમાં તો હતું કે હા એમ કે બાળક છે એટલે માને એવું હોય કે ભાઈ કહે છે,
મારી દીકરી છે તો શું કરી શકશે એમ, કેમ કે એટલું કોઈ સદ્ધર ફેમિલી બી અમારું નહોતું. એટલે એ દરમિયાન મેં એક જીદ પકડી, કેમ કે મારા બાજુમાં જ એક ગુરુકુળના બેન આવીને પોરબંદરના રહેતા હતા અને એમણે એવું કીધું કે તમારી છોકરી હોશિયાર છે, મારે ત્યાં આવે છે ક્લાસીસમાં, ટ્યુશન ક્લાસીસમાં, તમે એમને પોરબંદર ગુરુકુળમાં મૂકો. એ દરમિયાન એમની ફી બી હાઈ હતી, એક આશ્રમ જેવું હતું એ ટાઈમે. તો મારી મમ્મીએ મારા ફાધરને, મારા પપ્પાને વાત કરી, મારા પપ્પાએ ના પાડી કે છોકરીને ભણાવીને આપણે શું કરશું. એટલે એ દરમિયાનથી એક કે ને કે નક્કી કર્યું છે કેમ ના થાય. અને પછી જે જર્ની સ્ટાર્ટ કરી કે મારા મમ્મીએ મારા પપ્પાને મનાવ્યા, એમની ભણવાની ઈચ્છા છે અને ગુરુકુળ સારું છે, ત્યાં બધી છોકરીઓ જ છે તો આપણે જોઈ આવીએ, આપણે જઈએ ત્યાં શું છે. ગુરુકુળ જોયું, ત્યાંના નીતિ નિયમો કે સવારે 5 વાગે ઉઠી જવાનું, હવન કરવાનું, કેમ કે પોરબંદર આર્યકન્યા ગુરુકુળ છે નાનજી કાલિદાસ મહેતા, એમનું આખું જે અત્યારે જુહી ચાવલા હસ્તક છે એમનું, તો આખું એક દિનચર્યા, એટલે તમે એક કહે ને કે તમે સંસારથી દૂર, બસ ખાલી સ્ટડી, તમારી પાસે કોઈ જ એવી સુખ સુવિધા નહીં કે કોઈ એવું મનોરંજન નહીં, બસ ખાલી તમારે તમારા સવારથી રૂટિનથી રહ્યો. એ થોડું કડક બી પડી જતું કે સવારે 5 વાગે ઉઠી ઠંડા પાણીએ નાહવાનું, પછી એ જે એમના ડેઇલીના રૂટિન હોય છે એ ટાઈમે એમનું ભોજન હોય છે એ લેવાનું, ઘરેથી કશો જ નાસ્તો નહીં. અને મમ્મી પપ્પા બી મહિનામાં એકવાર 1 જ કલાક મળવા આવે અને એ ટાઈમે ટપાલ લખાતી. મારા ઘરે કોઈ એવું ભણેલું નહોતું. એ કદાચ એક અફસોસ કહો કે ખુશી, એ બંને ભેગું કહું છું, મને ક્યારે કોઈ દિવસ ટપાલ નથી આવી 8 વર્ષમાં, કેમ કે ઘરે કોઈ એવું નહોતું. બધાની ગુરુકુળમાં ટપાલ આવે, અઠવાડિયામાં 1 દિવસ એવો હોય કે ગુરુવાર કે સોમવારે બધાની ટપાલ આવે. ત્યાં અમારો જે ભોજનાલય છે ત્યાં અમારા જે ગૃહમાતા એ બધાને ટપાલ આપે. મારી ટપાલ ક્યારેય આવતી નહીં. પછી એક 4થા ધોરણથી 12 ધોરણ, એટલે 8-9 વર્ષની જર્ની મેં જે મારી ફ્રેન્ડો સાથે, એ મને ટપાલ લખે, ખબર પડી જતી હતી કે તારી ટપાલ આવી. અમુક કેવું, અમુક એક મુમેન્ટની ખુશી છે. ત્યારે મેં ત્યાં 12 ધોરણ સુધી અભ્યાસ પૂર્ણ કર્યો. 10મા પછી બી મારા મમ્મીની તબિયત સારી ખરાબ રહેતી હતી, તો ઘરે જ્યારે વેકેશનમાં આવીએ ત્યારે એવું કે હવે મમ્મીની તબિયત સારી નથી રહેતી, ઘરમાં મોટી દીકરી તું છે, તો હવે તારે અભ્યાસ છોડી અને નાના 2 ભાઈઓને સાચવવા પડશે. મારા 2 નાના ભાઈઓ મારાથી ઘણા નાના છે, તો એમને બંનેને સાચવવાની જવાબદારી અને મનથી એક ડર કે હું પાછી આવી જઈશ, હું એવું કહીશ કે મને ત્યાં નથી ફાવતું તો મારું ભણવાનું છૂટી જશે. મને ઘરે બેસાડી અને એવું કહી દેશે કે ભાઈ રસોઈ કરો, તમને તક આપી હતી, તમે ના પહોંચી વળ્યા તકમાં. એટલે એક ડર હતો કે એવું તો કેવું જ નથી કે ત્યાં નથી ગમતું અથવા નથી ભણવું. એટલે 10મા પછી બી હું જ્યારે પાછી આવી ત્યારે 2 મહિના સુધી જે સ્કૂલ અમારી ચાલુ થઈ ગઈ હતી, એ દરમિયાન બી હું મારી માતાને એવું કહેતી, મારી માને, કે મને પાછું જવું છે, કેમ કે મને ડર હતો કે 10મા પછી મને નહીં ભણાવે. યસ. ત્યારે બી ફરીથી થયું કે હવે 2 વર્ષ જ છે ગુરુકુળના, તો ચલો 12 સુધી ભણાવી દઈએ. જીદ કરે છે, છોકરી હોશિયાર છે, 10મામાં સારા ટકા લાવી છે, એટલે ફરીથી મને 12મામાં ત્યાં ગુરુકુળમાં મૂકી. 3 મહિના પછી જે આપણું સ્કૂલ છે એ 6ઠા મહિનામાં જૂન જુલાઈમાં ઓપન થાય, હું સપ્ટેમ્બરમાં ગઈ. કેમ કે હું હોશિયાર હતી, એટલે એ લોકોને બી થોડું એવું હતું કે ચલો ભાઈ છોકરીને ભણવાની ધગસ છે તો આપણે એને ફરીથી એડમિશન આપીને લઈ લઈએ. 12 પૂરું થયું, ઘરે આવવાનું થયું, મમ્મીની હેલ્થ બી સારી નહોતી, એટલે જે રીતે મારા મમ્મીને ફર્સ્ટ ટાઈમ બાયપાસ સર્જરી ત્યારે કરાવેલી હતી, એટલે ત્યારે ભણવાનું તો બધું મૂકી જ દીધું હતું. નાના 2 ભાઈઓ સાથે બસ ઘરની ટોટલી જવાબદારી. અને ત્યારે કુદરતી એવું વિચાર્યું કે 2 વર્ષ છે તો ચલો રસોઈ શીખી લઈએ, રોટલા આવડવા જ જોઈએ એવું કહે છે એમ. રસોઈ શીખી, ઘર ચલાવ્યું કે ચલો 2 ભાઈઓને ભણાવીએ, ઘર સાચવીએ. એ દરમિયાન મમ્મીની હેલ્થ થોડી સારી થઈ. એ દરમિયાન મેં ડ્રોપ આઉટ લીધું એવું કહી શકાય. પણ જ્યારે બી કોલેજની એક્ઝામ કે ચલો ભાઈ કોમર્સ નથી રાખ્યું, આર્ટ્સમાં બી મારે એક્ઝામ આપવી છે, એ દરમિયાન બી એક કે ને જીદ, બાપ દીકરીની એક સારી જીદ હોય છે કે મારા પિતા એવું કહે છે કે બસ દીકરા હવે 12 છે, હવે નથી ભણવું, હવે આપણે બહુ ભણી લીધું, તું લખી વાંચી શકે છે, બોલી શકે છે ઇંગ્લિશ થોડું ઘણું, ઇનફ છે. ત્યારે બી ચલો હા, એક છે ને દીકરી એવું સમજે કે મારા પપ્પાને આ ભાવે છે, બનાવીને આપો જેથી મને એક્ઝામ આપવા દેશે. રાઈટ. એટલે દરરોજ પછી કેવું કે પિતા સમજી જાય છે કે બેટા શું જોઈએ છે તારે,
મને કોલેજ પૂરી કરી લેવા દો, કેમ કે 10મા 12મા પછી જ કોઈ એક્ઝામ પાસ કરી શકશો. એટલે મારા આગળ એ ઝૂકી જાય છે કે ચલો ભાઈ કંઈ વાંધો નહીં, બહાર નહીં જવા દો, વેરાવળમાં ને વેરાવળમાં તું ગમે ત્યાં કોલેજ કરી શકે છે. કોલેજમાં બી એવું કે હું એક્ઝામ આપવા જાઉં, અસાઇનમેન્ટ આપવા જાઉં, રેગ્યુલર હું જઈ શકતી નહોતી. એટલે એ દરમિયાન મારી કોલેજ પૂરી થઈ. કોલેજમાં બી લાસ્ટ FY SY મેં ત્યાં વેરાવળમાં કર્યું. TYમાં એવું એક ટર્ન પોઈન્ટ આવ્યો કે બસ હવે એક જીદ આવી ગઈ, નથી જ ભણવું. લોકો એવું કહે છે કે તું તારી છોકરીને મોઢે ચડાવે છે એમ. તો હું ત્યારે પહેલેથી ઓલું કહે ને કે એક સાહસિક વૃત્તિ કેળવાઈ ગઈ હતી. જ્યારે મેં ગુરુકુળની જીદ પૂરી કરી હતી એટલે મારા માઇન્ડમાં હતું કે મારા ફાધર હજી બી મારી જીદ પૂરી કરશે, મારી મા પૂરી કરશે એમ. મારા મમ્મી પહેલેથી સાંભળતા નથી, પણ એ મારા ઇમોશનલ બધા સમજી જાય છે. મારું આંખનું રડવું, હસવું, અને હું એને ઘણીવાર એમ કહું છું કે માં તું કે. અમારામાં એક છે કે આખી એક ચેનલ હોય કે મારી મમ્મી મારા ફાધરને સમજાવે કે માં તું કે. એટલે મારા મમ્મી સમજાવે છે કે ભાઈ હવે લાસ્ટ એનું છેલ્લું વર્ષ છે, કેમ કે મારી મમ્મી બી ભણેલી નથી, એટલે એમને ખ્યાલ જ નહોતો કે TY એટલે શું એમ. છેલ્લું વર્ષ છે કોલેજનું, તો એમને તું કરાવી દે. એ દરમિયાન મેં કીડીવાવ, એવું કહે ને કે ડ્રોપ આઉટ પછી ડ્રોપ આઉટ મારી લાઈફમાં 3 વાર આવ્યા. નથી ભણવું અને ભણવાનું ચાલુ થયું. એટલે મેં ત્યાં નજીક વેરાવળની નજીક કીડીવાવ છે, ત્યાં લાસ્ટ એક્ઝામ આપી. પછી તો હતું જ કે હવે કંઈ નહીં જ, હવે ફૂલ એન્ડ ફાઇનલ છે એમ. પછી સમાજના અમુક રીતિ રિવાજોમાં હું બી ક્યાંક ને ક્યાંક જકડાઈ ગઈ, પણ મારા મનની અંદર હતું કે મને કંઈક બનવું છે. ફરીથી એક દોર ચાલુ થયું કે દરરોજ ન્યૂઝપેપર વાંચવાનો શોખ, તો એમાં ઓમ ક્લાસીસનું એક પેમ્પલેટ આવ્યું હતું. એ દરમિયાન મેં મારા ફાધરને એવું કીધું કે બધા અત્યારે એ દોર એવો હતો 2014થી 2018 સુધી, GPSC, ગવર્મેન્ટ, આજુબાજુના લોકો એવું કે પટાવાળામાં ના ચાલે, ક્લાર્કમાં નહીં ચાલે, તું મહેનત ના કર. આપણા લોકોનું એજ્યુકેશન એટલે નોર્મલી ગુજરાતી મીડિયમમાં ભણ્યા છીએ, આર્ટ્સ તે રખવ્યું છે, આમાં તો હાઈફાઈ જોઈએ, કોમર્સવાળા સ્ટુડન્ટ, સાયન્સવાળા. પણ મનથી એક હતું મગજમાં, શું કામ ના ચાલીએ. એટલે એક વસ્તુ છે કે ન્યૂઝપેપર ડેઇલી વાંચવાનું રાખ્યું હતું, અને જોઈએ કે ફલાણા કોઈ મહિલાઓ છે આગળ, સુનીતા વિલિયમ, કલ્પના ચાવલા, એ સ્ટોરી માઇન્ડમાં હતી કે બી મારી જેમ નાના ઓલામાંથી આવી રહી છે યાર. એટલે ફરીથી પાછું એ શીખી ગઈ હતી કે કઈ રીતે આખી ચાવી ચાલે છે મારા ઘરની. એટલે ફરીથી એવું કીધું કે મારે જવું છે, મારે રાજકોટ જવું છે અથવા ગાંધીનગર જવું છે, તમે મને 3 મહિના આપો. જો હું 3 મહિનામાં કશું અચીવ ના કરું તો હું ભણવાનું છોડી દઈશ, કે હું તૈયારી નહીં કરું કે આપ જે કહેશો એ રીતે. એટલે ફરીથી મારી મમ્મીએ મારા માટે સંઘર્ષ કર્યો, અને ફરીથી મને કદાચ આ વસ્તુ મને બી ત્યારે હવે એવું લાગે છે કે હશે, હું મારા જીવનમાં પહેલી વાર બસમાં બેઠીને રાજકોટ બી આવી હતી. મેં જુનાગઢથી આગળ કશું જોયું નહોતું, અને એ ટાઈમે પહેલી વાર ખબર નહોતી કે ગાંધીનગરમાં પથિકા એટલે બસ સ્ટેન્ડ. હું એવું પૂછું છું બસવાળાને કે કેવું કે મારા કોઈ એવું બેકઅપ છે નહીં કે મને મૂકવા બી આવે. 3000 આપ્યા હતા હાથમાં, ને એવું કીધું તો ઓકે ટ્રાય કરીએ, ફી પૂછી લેજે, ત્યાં ફી જે હશે અમે ત્યાં જમા કરાવી દેશું. એટલે પથિકા એટલે બસ સ્ટેન્ડ એ ખબર જ નહોતી. એટલે હું બધાને એવું પૂછું છું કે ગાંધીનગરનું બસ સ્ટેન્ડ ક્યાં છે. એટલે અહીં આખું કલ્ચર, બોલી બધું અલગ પડી જતું હતું. એટલે હું એક એમ કે અડધો દિવસ બસ સ્ટેન્ડ ગોતવામાં જ રહી. કે બસ સ્ટેન્ડ ક્યાં છે, બસ સ્ટેન્ડ, હું બસ સ્ટેન્ડમાં જ ઊભી હતી. કેમ કે આખું એક કે ને કાઠિયાવાડથી અલગ, લોકો બી અલગ, બોલી બી અલગ. એ ખાલી પેમ્પલેટ હાથમાં હતું ઓમ ક્લાસીસનું. દિલીપ સર હજી બી મને ઓળખે છે, દિલીપભાઈ પટેલ. તો એમના નંબર ઉપરથી એમને ફોન કર્યો કે સર હું અહીં બસ સ્ટેન્ડે આવી ગઈ છું, પથિકા નહીં, તો હવે મારે ક્યાં આવવાનું છે, મને મદદ કરો એમ. એટલે એમણે મને જોયું અને એમણે એવું કીધું બેન તમે ક્યાંથી આવો છો, શું છે. એક્ઝામ લીધી. પહેલાં મારી યાર એવી એમણે બી શરત રાખી હતી કે બેન એક્ઝામ પાસ કરવી પડશે તો હું તમને એડમિશન આપીશ. ત્યારે બી એક ડર હતો કે જો એક્ઝામ પાસ ના કરી તો મારે પાછા આ થેલાએ ઘરે જવું પડશે. એટલે સરને મેં એવું કીધું કંઈ વાંધો નહીં સર, 5 માર્ક્સ આવશે તો ચાલશે એમ, 50 માર્ક્સ કે 25 માર્ક્સનું પેપર હોય તો 5 ચાલશે. તો સરે એવું કીધું કે બેન તમારે તૈયારી કરવી છે અને 5 માર્ક્સ વિચારો છો. મેં કીધું સર અત્યારે 5 લઈશ, પછી 50માંથી 50 લઈ શકીશ.
તો સરને કદાચ ક્યાંક ને ક્યાંક મારા ઉપર એવું થયું કે અમને તૈયારી કરવી છે તો એક ચાન્સ આપીએ. અને સરને મેં એવું કીધું હતું કે સર મારી પાસે 3-4 મહિના જ છે. મારા ઘરેથી બી એવું જ કીધું છે કે 3-4 મહિનામાં તું કંઈ બનીને આવજે, અધરવાઇઝ તને પાછી બોલાવી લેશું, પછી તારું કાંઈ જ નહીં ચાલે. એટલે એમણે મને કહે ને કે મારા ટેલેન્ટને ક્યાંક ને ક્યાંક જોયું અને ક્યાંક ને ક્યાંક એમણે મોટું મન રાખીને એવું કીધું કે કાલથી ક્લાસમાં બેસી જશો. અને 2-5 છોકરીઓને બોલાવીને ત્યાં મને હોસ્ટેલ બતાડાવી કે તમે બેન આ હોસ્ટેલમાં રહ્યો. ઘરે ત્યારે નોકિયાનો ફોન આપ્યો હતો મને મારા ફાધરે, હજી બી છે મારી પાસે મેમરી માટે. એમાંથી મેં ફોન કરીને એવું કીધું હું પહોંચી ગઈ છું, કે હું સહી સલામત પહોંચી ગઈ છું, સરને મળી લીધું. એ દરમિયાન બી મારા ફાધરને એવું હતું 5-15 દિવસ પાછી આવી જશે, એ નહીં રહી અહીંયા એમ. થોડાક દિવસ થયા એટલે મારા ફાધરને મેં ફી માટે ફોન કર્યો કે ભાઈ આટલી આટલી ફી છે, તમે આવી જાઓ. એટલે એવું કે રહેવું જ છે હજી તારે, તું કરી શકીશ ત્યાં, કે તું ત્યાં રહી શકીશ? તો મેં કીધું હા. મને આજુબાજુના વિસ્તાર બી નહોતી ખબર, ખાલી સ્કૂલથી ક્લાસીસથી હોસ્ટેલ એમ, આજુબાજુ શું ક્યાં આવ્યું કશું નહીં. એટલે ફરી 2 મહિના થયા, સરે ફીનું કીધું, ફરી કીધું કે હવે તો ફી ભરી દો એમ. 2 મહિના થવા આવ્યા. મારા પપ્પાને એવું જ હતું કે હું નહીં અહીં રહી શકું ને હું આવી જઈશ, અને એમને બી એવું હતું કે તું ફી નથી ભરવી. લાસ્ટ મેં એવું કીધું કે હવે તમે ફી નહીં ભરો તો મારે અહીં જોબ કરવી પડશે, પણ હું પાછી નહીં આવું, હું કંઈક બનીને આવીશ. એ 3-4 મહિના અમારી બાપ દીકરી વચ્ચે એક જીદની ન બોલા ચાલી હતી કે ભાઈ હવે તું ખોટી મહેનત કરે છે, આપણા કરતાં બધા બહુ સારા એજ્યુકેશનવાળા. હા. અને એ કુટુંબમાં, મારા કુટુંબમાં જેટલા જ મારા ભાઈ બહેનો હતા ક્યાંક ને ક્યાંક બેંકમાં ટીચરમાં લાગી ગયા. એટલે ફોન કરીને મારી મમ્મીને મારા ફાધર કહે અને મારી મા મને કહે કે હવે પાછી આવી જા, મારે તારે લઈને મેણા ટોણા સાંભળવા પડે છે એમ. મેં કીધું હું જ્યારે વેરાવળમાં આવીશ તો હું હવે કંઈક બનીને આવીશ, બાકી હું વેરાવળમાં નહીં આવું. તમારે જે વિચારવું એ વિચારો. અને મારી મા બિચારી મને મળવા આવતી નાસ્તો લઈને ગાંધીનગર. એ મુમેન્ટ હજી બી હું તમારી સાથે બોલું છું તો બી મને યાદ છે કે જે મારી મમ્મી સાંભળી નહોતી શકતી, એ એસટીમાં બેસીને આવે, નાસ્તો લઈ આવે, થોડો ઘણો નાસ્તો આપે, સમજાવે. એક મા દીકરીને સમજાવી શકે થાબડભાણા કરીને કે હાલને ભાઈ હવે બહુ થયું એમ, મારે તારા લીધે બહુ સાંભળવું પડે છે, અને છતાં મારી જીદ આવે છે હું કંઈક બનીને આવીશ, મારે તારા જેવું નથી થવું, તું તો મને હિંમત દે એમ. તો મારી મમ્મીમાં બી એ હિંમત આવી જાય કે હા મેં જે જોયું છે મારી દીકરીની. એટલે એ એક મેસેજ હું બધાને આપું છું કે કોઈને કોઈ સ્ટેજે એક લેડીઝ માં બનવાની છે, તો એક માં જ્યારે રસ્તો ખોલે છે ને તો એની આવનારી પેઢી સાથે ઓટોમેટિકલી રસ્તો ખુલી જાય છે. ક્યાં વાત, બહુ સરસ વાત કરી એમણે. આ બહુ સરસ નોટ છે, કારણ કે એમણે જે વાત કરી છે, જેટલી બી દીકરીઓ છે, જેટલી બી સ્ત્રીઓ છે, બધાએ બહુ ધ્યાનમાં રાખવાની છે કે માં ઈચ્છે તો ઘણું બધું પરિવર્તન લાવી શકે. અત્યારે તો અહીંયા છે કે હજુ એક્ઝામ આપી નથી અને પાછા જવાની વાત બહુ ચાલી રહી છે. પછી જોઈએ કે દેવીબેને એક્ઝામ આપી, કેવી રીતે આપી, શું થયું અને ક્યાંથી આ સીઓની પોસ્ટ સુધી પહોંચ્યા. અત્યારે સમય છે એક વિરામનો, લઈએ એક વિરામ. વિરામ બાદ સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં મિત્રો, અને દેવીબેન છે આપણી સાથે. અને એક એવી વાત કે વેરાવળથી ગાંધીનગર પહોંચ્યા એક જીદ લઈને, એક નિર્ધાર લઈને, બધું જ પોઝિટિવ રીતે, કે એ જીદ એવી છે કે કોઈને કંઈ પ્રૂવ નથી કરવું, પણ એક જે જીવન મળ્યું છે એને કેવી રીતે સરસ બનાવવું અને બીજાને પણ એનાથી કંઈક મળી શકે એવું બનાવવું, એ એક નિર્ધાર લઈ અને દરેક ફેઝમાં, એટલે કે આમ જોવા જાઓ તો આ જર્નીમાં ઘણા બધા વચ્ચે અલ્પવિરામ આવ્યા કે જ્યાં એમને રોકાઈ જવું પડ્યું અને કદાચ આગળનું ચિત્ર એ સ્પષ્ટ દેખાતું જ ના હોય, ત્યાંથી એવી જગ્યાએ ઊભા રહ્યા, પણ ત્યાંથી ફરી એમણે નક્કી કર્યું, નિર્ધાર કર્યો અને આગળ વધ્યા. તો દેવીબેન, આપણે હતા ત્યાં કે મમ્મી આવે છે અને કહે છે કે હવે શું કરવું છે, પાછા નથી જવું, અને તમે કહો છો કે ના હજુ બાકી છે, પિક્ચર અભી બાકી છે, અહીંયા તો મારે ઘણું કામ કરવાનું છે. પછી શું થયું? પછી કેવી રીતે આ એક્ઝામ સરળ રહી, ત્યાં સુધીની જર્ની શું રહી? 1 વર્ષ થયું કે પ્રિપેરેશન હું કરતી હતી. 2015માં 3/3/2015 એ મારો એક ટર્નિંગ પોઈન્ટ કે હું ટીચરમાં લાગી. અચ્છા. અને એમાં બી એવું થયું કે જ્યારે ટીચરના અમને ઓર્ડરો મળતા હતા, અલગ અલગ જિલ્લાઓમાં જગ્યાઓ ખાલી હતી. મારા ફાધરને ખબર જ હતી કે હું વેરાવળ નહીં માગું, એટલે મારી સાથે અંદર સુધી સચિવાલયમાં અંદર આવ્યા કે ભાવનગર ખાલી છે, જામનગર ખાલી છે, તું માગી દે.
છેડ સુધી મેં હા પાડી, પણ અંદર જઈને મેં એવું કીધું મારે અમદાવાદ જોઈએ છે. ગાંધીનગરમાં સીટ ખાલી નહોતી ટીચરની, એટલે એમણે બી જે અમારા સચિવ કક્ષાના અધિકારીઓ હતા એમણે બી એવું કીધું કે વેરાવળ આજુબાજુ નથી, જામનગર છે. એટલે મેં કીધું સર મારે તૈયારી કરવી છે, મારે અહીં સ્ટોપ નથી થવું, હજી મને ખબર છે કે હું હજી આગળ જઈશ. તો એમણે બી ક્યાંક ને ક્યાંક મને અમદાવાદ શાહપુર, જે મારી સ્કૂલ છે શાહપુર, એ સ્કૂલની અંદર હું ટીચર તરીકે મેં 3 વર્ષ સેવા કરી છે. આમ તો ફરજ અને સેવા એટલે કે મને એમની પાસેથી બી ઘણું બધું શીખવા મળ્યું છે. શાહપુરની અંદર જ્યારે સ્કૂલમાં ગઈ ત્યારે ખબર પડી કે સ્કૂલ બહુ જ અંદર ગાઢ વિસ્તારમાં, અમદાવાદ મારા માટે સાવ અજાણું હતું. ત્યાં બી પાછું એવું આવ્યું કે જ્યારે મારા મમ્મી પપ્પા આવ્યા સ્કૂલ જોવા તો એમણે બી એવું કીધું કે તું ભાઈ ટીચરની જોબ બી છોડ દે, હવે બસ હવે બહુ કર્યું, હવે અમે તને પગે લાગીએ છીએ, હવે થોડું અમારી સામે જો. સમાજ અમને કહે છે કે ભાઈ ગાંધીનગર દૂર 1.5 વર્ષથી એક છોકરી છે તારી અને બીજાને બી બગાડે છે, આવું બી મેં સાંભળેલું છે. તો હવે બસ કર, હવે આવી જાય એમ, અહીં તું કઈ રીતે દરરોજ અપડાઉન કરી શકીશ, કેમ કે ત્યાં શાહપુર આપણે જોયું હશે 4 ચોક પછી રિક્ષા બી અંદર નથી જતી, ત્યાંથી આપણે ચાલીને જ જવું પડે છે એમ. એટલે ત્યારે બી મેં એવું કીધું 6 મહિના હું કરી લઉં છું, પછી હું મૂકી દઈશ, તમારું માન રાખીને હવે સાચે જ હું મૂકી દઈશ. પછી થયું એવું કે 6 મહિનાના 3 વર્ષ, અને એ 3 વર્ષ દરમિયાન મેં જીપીએસસીની તૈયારી કરી. હું દરરોજ સવારે હોમ ક્લાસીસમાં એક્ઝામ ભરી અને પછી સ્કૂલે જતી. જે આપણી બસ આવતી જીઆરડીસી, એનામાં હું દરરોજ શાહપુર ઉતરતી, ત્યાંથી પાછી 6 વાગે ફરી પાછી હું ત્યાં ક્લાસીસે જતી, કે જેટલું બી મારું બાકી રહ્યું એ 6-7 વાગ્યા પછી બી. યસ, એમાં મને મારા સરે બી સારો સપોર્ટ કર્યો છે કે જ્યારે બી તમે આવો, તમારે જે બી બુક જોતી હોય તો તમે લઈ જાઓ, તમે તૈયારી કરો. એ દરમિયાન બી કે ચલો ભાઈ હવે પાસ નહીં થાવ, મને બી ક્યાંક ને ક્યાંક આવું હતું કે ટીચરમાં જ મારે સંતોષ માની લેવો પડશે. પછી એક એ બી ટર્ન આવ્યો કે પછી મેં ધડાધડ 2-3 એક્ઝામ પાસ કરી. પીએસઆઈ એક્ઝામ પાસ કરી, ઓફિસર આસિસ્ટન્ટની ત્યારે એક્ઝામ હતી એ પાસ કરી. એટલે થોડું મારા ફાધરને પછી એવું થયું, મારા પિતાને, કે ચલો ભાઈ કે એક પાસ તો થઈ છે એમ. પછી મને એવું કીધું કે કંઈ વાંધો નહીં, તું 2 મહિના 3 મહિના રજા મૂકી દે, અમે તને અહીંથી પૈસા મોકલશું ત્યાં રહેવાના, કેમ કે મારો પહેલો પગાર હતો 5,300. અને એક નસીબ મારા ફેવરમાં ભગવાન બી મારી સાથે હતા કે જે વર્ષે સરકારમાં અમુક નિર્ણયો, નીતિ વિષયક નિર્ણયો લીધા, એ દરમિયાન મારી સેલરી વધી ગઈ 5,300, 7,800, પછી આનંદીબેનની સરકાર 11,800. તો એ એક વસ્તુ ચાલી ગઈ કે મારી ફી નીકળતી ગઈ હતી એમાં ને એમાં. અને પછી એવું થયું કે 2018માં મને ખબર નહોતી, મેં આપી હતી જીપીએસસી, પણ એવું હતું કે તૈયારી આપણે ટીચરમાં બી 100%, આપણે ક્યાંય બી જઈએ છીએ તો આપણી પૂરી નિષ્ઠાથી આપણી ફરજ નિભાવીએ છીએ. કેમ કે મારું ખુદનું એક ધ્યેય બી છે લાઈફમાં કે તમે જ્યાં છો ત્યાં 100% રહ્યો. એ બાળકોને બી એવું ના થાય કે મારો સબ્જેક્ટ હતો હિસ્ટ્રી, અને એ બાળકો હજી બી મેં જેટલા બાળકોને હિસ્ટ્રી ભણાવેલી છે એ લોકોને રાત્રે ઉઠાડીને બી તમે કહો, ક્યારેય અમે ક્લાસમાં હિસ્ટ્રી નથી ભણાવી, અલગ અલગ છોકરાઓને અલગ અલગ રાજ્યોના નામ આપી દઈએ છીએ, અલગ અલગ, જેમ કે કોઈ રાજાઓ હોય છે તો હું સ્કૂલમાં કોઈ દિવસ છોકરાઓને નામથી ના બોલાવતી. અકબર કહું તો જેનું નામ અકબર હોય ઊભો થઈ જાય, હુમાયું કહું તો જેમનું નામ, હજી બી એ સ્કૂલના છોકરાઓ મને રિવરફ્રન્ટે મળવા આવે છે, હજી બી એવું કે ટીચર એક બાર અકબર બુલા દીજીએ. એટલે એ લોકોને ક્યાંક ને ક્યાંક આમ મગજમાં હિસ્ટ્રી બેસી ગઈ છે, કેમ કે અમે લોકો નકશો, અમે જમીનમાં હું દોરતી અને રાજ્ય પ્રમાણે ઊભા રાખતા, કેમ કે ક્લાસની અંદર કેવું સ્માર્ટ ક્લાસ ત્યારે ચાલુ થઈ ગયા, પણ ટીવી ચાલુ કરી દીધું, છોકરા એવી રીતે બોર થતું. એટલે અમે ક્યાંક ને ક્યાંક મેં ચાલુ કર્યું હતું, ને હું બી સૌથી નાની હતી ટીચરમાં, તો મને બી એવું હતું કે હું બી થોડી હસી રમી લઉં કે આપણે જે જિમ્મેદારીમાંથી નીકળીએ છીએ તો બાળકો સાથે ક્યાંક ને ક્યાંક, એટલે એ લોકોને મેદાનમાં લઈ જઈએ, ત્યાં નકશો દોરીએ, એમાં બધા રાજ્યને ઊભા રાખીએ, ટીચર કયા રાજ્યમાં ગેસ્ટ તરીકે જાય છે, અને એ જ વસ્તુ એને એક્ઝામમાં બી ક્યાંક ને ક્યાંક કામ લાગતી. અકબર કહીએ છીએ તો યાદ આવી જાય છે કે અકબર કોણ છે. એટલે એ હજી બી સ્કૂલના છોકરાઓ હજી બી મને જ્યારે બી ફોન કરે છે, એમનું સાચું નામ નથી કહેતા કે ફરહાના છે, ફાતિમા છે, ટીચર મેં અકબર બોલ રહા હું. તો મારા માઇન્ડમાં બી ક્યાંક ને ક્યાંક લાઇટ થઈ જાય કે હા ચલો કેમ છે, શું છે. એટલે એ જે જર્ની હતી ને, છોકરાઓ મને ઘણું બધું શીખવાડ્યું છે એમણે બી,
કે લાઈફમાં હાર નહીં માનવાની. મારી સાથે ઘણીવાર મારા સ્કૂલના છોકરાઓ સાયકલ લઈને મને શાહપુર ચકલા સુધી મૂકવા આવતા, લેટ થઈ જાય, ટીચર હમ આપકે સાથ હે, આપ આગે ચલો એમ. એ વસ્તુ મને શીખવાઈ, જો છોકરાઓ આટલું કરી શકતા હોય 6ઠા 7મા વાળા, તો હું શું કામ એને એવું વિચારું કે હું નહીં કરી શકું. એટલે ફરીથી 6 મહિના પછી તૈયારી ચાલુ કરી કે હવે તો આ પાર કે આ પાર કંઈક કરશું એમ. અને જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે રાત્રે 9 વાગે મેં રિઝલ્ટ નહોતું જોયું, કેમ કે મને કંઈક ને કંઈક એવું હતું કે હું પાસ નહીં થાઉં. મારું એટલું કંઈ હાઈફાઈ એજ્યુકેશન બી નથી કે હું કંઈ થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમમાં ભણી નથી. પણ જેટલા મારી જોડે તૈયારી કરતા હતા એ બધા અચાનક, હું જ્યાં રહેતી હતી પીજીમાં, સ્વાગત એફોર્ડ કે ત્યાં આવીને રાત્રે રિઝલ્ટ ખોલીને બતાવ્યું કે તું પાસ થઈ ગઈ છે. અને એ મારી ખુશી એક અલગ જ લેવલની હતી. ભગવાનનો, મમ્મી પપ્પાનો આભાર માનો, ખાસ મારી માં કે મારા માટે હરેક સ્ટેજમાં એણે સફર કરી છે. મારે કોઈ સગા મામા કે માસી કે નથી કે મનાવા આવે, તો ક્યાંક ને ક્યાંક હું બી મારી મમ્મીની ભાઈ છું, માસી છું, એ બી મારા બધું જ છે એમ. અને જ્યારે એમને કોઈને મેં કીધું નહોતું કે હું જીપીએસસી પાસ થઈ ગઈ, ફર્સ્ટ અમને ટ્રેનિંગમાં મૂક્યા મારા જ વતન વેરાવળ. અચ્છા, તમારું રિઝલ્ટ આવ્યું, તમે પાસ થઈ ગયા, કીધું નહોતું? ઘરે કોઈને નહોતું કીધું. અચ્છા. હા. 24/8/2018 સવારે મેં ટીચરની જોબમાંથી રિઝાઇન, એ બી એક ઇન્સિડન્સ છે કે ત્યારે વેકેશન ચાલતું હતું, બોર્ડની એક્ઝામ. તો સ્કૂલના 4-5 છોકરાઓને કીધું હતું કે હું જાઉં છું, કે ટીચર જા રહે. એ મેસેજ વાયરલ થઈ ગયો. અને શાહપુર ઇન્કમ ટેક્સથી આખો એક સાયકલો લઈને ઘણાના વાલીઓ રિક્ષા ચલાવતા હતા, તો એ બધા મને ત્યાં અમારી જે મેન ઓફિસ છે પશ્ચિમ ઝોનની, લગધીર દેસાઈ શાસન અધિકારી, ત્યાં મૂકવા આવે છે. અચ્છા. 3 વર્ષમાં મને એ લોકો સાથે એટલી લાગણી થઈ ગઈ કે એમ એક પરિવાર જેવું, કે કેમ દીકરીને વડાવતા હોય. મારી આંખમાં આંસુ, ટીચર જા રહે તે આજ મેસેજ, ટીચર ચલે જા રહે હંમેશા કે લીએ એમ. તો એ બધા મને છોડવા આવ્યા. અને નો ડાઉટ મારા સ્કૂલ બોર્ડ તરફથી બી મને બહુ સારો કે ચલો ભાઈ તું એક સારી જગ્યાએ જાય છે, તું એવરી ટાઈમ રજાઓ માગવા જાય એટલે સર એવું કે ટીચર સારી નોકરી છે, હવે આનાથી સારી કેવી લઈશ એમ. એમને બી એવું થયું કે સીઓ બની ગયા એમ, કે તું ગમે એમ પણ તે ચીફ ઓફિસર ક્રેક કરી એમ. તો મેં કીધું સર મારા માટે ચીફ ઓફિસર જીપીએસસી ક્લાસ 1-2 હતું, પછી ચીફ ઓફિસર હોય કે કોઈ બી ફિલ્ડ હોય હું લઈશ, કદાચ ગમે એ થાય. અને જ્યારે અમને ટ્રેનિંગમાં મૂક્યા, ટ્રેનિંગનો લેટર એ ઘરે તો કોઈને ખબર જ નહોતી, એવું જ કીધું હતું કે ના ભાઈ નથી, આ વખતે બી મેં પાસ નથી કરી. એટલે બોલે કે ભાઈ હવે હદ થઈ, હવે અમને બધા સંભળાવે તું આવી જા. ત્યારે ખાલી એક નંબર ઉપરથી જ ખબર પડતી, રિઝલ્ટ નામ ના આવતું. એટલે જ્યારે મારા હાથમાં કોલ લેટર હતો, 6 વાગ્યામાં આપણે ત્યાં બધા પપ્પાઓને એવું વહેલા ઉઠી જાય, છાપું વાંચે. મેં બેલ વગાડ્યો, અમારું જૂનું ઘર છે ડેલાવાળું, તો મેં આમ ખોયલું. હજી બી એ રિસ્પેક્ટ હોય છે બાપાઓની કે એમની સામે તમે બેસી ના શકો, મારા ઘરમાં એક મર્યાદા છે એ રીતે. તો મેં બેસીને એવું કીધું કે મેં જીપીએસસી પાસ કરી. એટલે કે શું કીધું તે મને ખબર ન પડી. હવે તારે નથી જવાનું ને એમ, વેકેશન પડ્યું છે એટલે આવી છે. એટલે મેં કીધું હા આપણે ચા પી લઈએ. તો મેં ચા મૂક્યો, ચા પીધો. અને પછી મેં એમ કીધું કે હું વેરાવળ નગરપાલિકામાં ટ્રેનિંગ ચીફ ઓફિસર તરીકે આવી છું તાલીમમાં. મારી સામે જોઈને કે ના હોય તું ખોટું બોલે છે એમ, એક ફાધરનું. એટલે મેં કીધું તમને ગુજરાતી વાંચતા આવડે છે ને? માને તો નથી આવડતું, અલ્યો આ મારો લેટર. અને જે ખુશી હતી, એક એવું કે ને કે મારા બાપાએ દુનિયાને બતાડી દીધું કે મેં એને જે ગાંધીનગર રહેવા મોકલી કે તૈયારી કરવા મોકલી, એણે અચીવ કર્યું ક્યાંક ને ક્યાંક. અને રિયલમાં મારી મમ્મી, જેને હું મારી માં જ કહું છું, મને એ વસ્તુ વધારે ગમે છે કે એમણે તો મને તેડી લીધી, હરખથી રડી પડી, કે પછી એવું વટથી મારા ફાધર સામે મારી દીકરીએ કરી દીધું એમ. કેમ કે એવરી ટાઈમ માને સાંભળવાનું આવે કે તમારી તારી દીકરીએ કંઈ કર્યું. હા, તો એ જ મારી માં મારા બાપાને એવું કહે છે મારી દીકરી એ કરી દીધું. હજી બી આ વસ્તુને આટલા વરસ થયા છતાં બી ઘરની અંદર કોઈ વસ્તુ આવે છે તો મારી માં હજી બી મને એવું કહે મારી દીકરી ભેગી હું વહી જઈશ. એ મને દીકરી કરતાં દીકરો લોકો બોલે છે કે મારો દીકરો છે, પણ મારી મમ્મીએ એ જમાનાથી સાબિત કર્યું કે રિયલમાં મારો દીકરો છે. અને બોલવા કરતાં એ બનાવું કે ભાઈ તમે એવું કહો છો કે તમે બધી છૂટ આપો છો પણ એમને વિચારોની છૂટ આપો. અને લાસ્ટ હજી બી હું મારા ફાધરને એવું કહું છું તમે મને પાંખ આપી છે તો ઉડવા દો, બાંધી રાખવા માટે પાંખની જરૂર નથી, એમ ઓટોમેટિકલી બંધાઈ જશે. એટલે ક્યાંક ને ક્યાંક આખી સફર મારી આ રીતે રહી છે. હજી બી ક્યાંક ને ક્યાંક
ચીફ ઓફિસરની નોકરી કેવી છે, પબ્લિક સાથે જોડાયેલી. બિલકુલ. હા. રાત્રે ફાયર માટે ફોન આવે છે, ફાયર ઇમરજન્સી, ગટર ઉભરાઈ જાય તો આવે, લાઇટ બંધ હોય તો આવે. હજી બી ક્યાંક ને ક્યાંક એ સાંભળું છું, આ નોકરી મૂકી દે, બીજી તૈયારી. હવે એક વિશ્વાસ બની ગયો છે. પણ હવે મને એ વસ્તુ ગમે છે કે ક્યાંક ને ક્યાંક એ લોકોની પ્રોબ્લેમ સાંભળું છું ને મારાથી એકાદું બી સારું કામ થાય છે ને, તો મને એવું થાય છે કે મેં જે સફર કરી છે ને એ લેખે લાગી ગઈ છે. વાહ. અને મેં ઘણી બધી જગ્યાઓ ફરી છે. એવું નથી, પોરબંદર જિલ્લો, જુનાગઢ જિલ્લો આખો, ગીર સોમનાથ. કરન્ટલી મારું 2 દિવસ પહેલાં જ રાજુલા પોસ્ટિંગ થયું છે. અચ્છા. હા, તો એ વાતને એક ડર છે કે ભાઈ તમે છે ફરતા રહો છો, હમ. તારી નોકરી કોઈ ફિક્સ જગ્યાએ નથી. પણ આની બી એક મજા છે બિલકુલ. કે લોકો પાસેથી ઘણું બધું શીખવા મળે છે. ક્યાંક ને ક્યાંક હું આપણામાં કે ને દાદી થઈને ફરું છું કે હું બધું જોઉં છું ગામે ગામ. ક્યાંક ને ક્યાંક ગામે ગામ મને ઓળખે છે. રાઈટ. તો આ એક સફર છે ને બહુ અઘરો રહ્યો, પણ એ સૌથી વધારે સારું કે ક્યાંક ને ક્યાંક એવી બ્લેસીસ ભગવાન તરફથી બી મળી છે અને મારા મા બાપ તરફથી બી મળી છે. એમણે મને કોઈ પણ રીતે સપોર્ટ ના કર્યો હોત અથવા રોકી બી ના હોત ને તો મને એને પામવાની ઝંખના ના થાય. વાહ. એટલે એ વસ્તુ બી છે કે તમે મને જે આજે બોલાવી છે અહીં, અને ક્યાંક ને ક્યાંક મારી સ્ટોરી ક્યાંય પણ એક જગ્યાએ બી જો લેખે લાગશે કે ભાઈ છોકરી, લોકો એવું કે સ્ત્રી ના કરી શકે, સ્ત્રી બધું જ કરી શકે. સ્ત્રી કશું ના કરી શકે તો એને નારાયણી સાથે આપણા શાસ્ત્રમાં હોય જ નહીં. વાહ. એટલે સ્ત્રી બધું જ કરી શકે. ક્યાં એટલે વાત. ક્યાંક ને ક્યાંક આ મેસેજ હરેક સ્ત્રી માટે, કેમ કે બધા એવું કહે છે સ્ત્રી ના કરી શકે. મેં સાંભળ્યું છે મારી નોકરીમાં બી આ બેન ના કરી શકે. બેન બધું જ કરી શકે. બેન સૌથી આગળ હરોળમાં બેસી શકે તો બેન બધું જ કરી શકે. કોઈ બી એવી મુમેન્ટ આવે છે કે રાત્રે ઇમરજન્સીમાં કોઈ ઘર વેરાવળમાં હમણાં જ બન્યું કે રાત્રે 2:30 વાગે એક ઘર પડ્યું, તો એવું કે બેનને નથી ઉઠાડવા, લેડીઝ છે. હું ખુદ ગઈ હતી, મારી જવાબદારી છે. મેં એમને જે ડેડ થયા હતા એમને કાઢેલ છે. લોકો એવું કહે છે કે ભાઈ લેડીઝ છે લોહીના, બધું જ કરી શકે, શું કામ નહીં. મેં આ ફિલ્ડ મારી મરજીથી ચોઈસ કર્યું છે અને એ મારું એક કર્તવ્ય બી છે, ફરજ બી છે. અને એના ઉપરથી મને શીખવા મળે છે કે ક્યાંક મેં કશું સારું કર્યું હશે કે આ સેવા બી હું કરું છું. ઘણા લોકોના એવા પેચીદા પ્રશ્ન મારામાં આવે છે કે જન્મ મરણના દાખલાઓ હોય છે કે જે કોઈ અટપટા હોય છે, ફાધર મધર રીમેરેજ હોય છે, ડેડ થઈ ગયા હોય છે. ઘણા લોકો એવું કહે છે કે નથી, આ પોસિબલ નથી. પણ જ્યારે એમનો કોઈ રસ્તો કરીને કાઢી આપીએ છીએ સરકારી નિયમ અનુસાર, અને ત્યારે લોકો આશીર્વાદ આપે છે કે જે મમ્મીઓની ઉંમરના 2 હાથ મૂકીને જે બ્લેસીસ આપે છે, એ ખુશી આખી અલગ જ છે. એટલે સ્ત્રી બધું જ કરી શકે છે. ક્યાં વાત છે. બહુ જ સરસ વાત કરી તમે. બહારથી જે વસ્તુ આપણને એવી લાગતી હોય છે કે ભાઈ સરકારી નોકરી મળી ગઈ, હવે કંઈ ટેન્શન જ નથી. પણ ખરી વાત તો, ખરો સંઘર્ષ, ખરો પડકાર તો એના પછી છે જે તમે વાત કરીએ. અને એમાં તમે જે આટલી ટ્રાન્સફરેબલ જોબ હોય છે, બધું હોય છે, હવે ઘરે કેવો અભિગમ છે? હવે કેવી રીતે બધા? હવે થોડું એમ ટ્રસ્ટ બેસી ગયો છે નોકરી મળ્યા પછી, અને હવે હું દાદી થઈને ફરું છું. અને મેં તમને હમણાં કીધું ને કે મારા મમ્મી હવે પાવરથી જીવે છે કે મને કોઈએ ઘરમાં કશું કહેવાનું નહીં, મારી દીકરી છે. તો હું હજી બી મારી મમ્મીને બી એવું કહું કે હું તારી માં છું, મારા ભેગી જોબ, મારી જોડે ચાલ, જ્યાં મારી ટ્રાન્સફર થાય. તો એક વસ્તુ છે કે જો ત્યારે મારી મમ્મીએ હિંમત ના કરી હોત ને તો હું અત્યારે ના હોત. અને અત્યારે જે ઘરની અંદર એક હળવું વાતાવરણ છે કે દાદી થઈને ફરવું, નાની નાની મુમેન્ટમાં હવે મને પૂછે છે. એક ટાઈમ હતો કે આપણે કોઈ ઘરે ગેસ્ટ આવ્યો હોય તો પાણી દઈને બાજુના રૂમમાં વયું જવાનું. આજે એ લોકો મન બોલાવે છે, તમે તમારું રાય બોલો, તમારો અભિપ્રાય બોલો, આમાં આપણે શું કરી શકીએ. અને મારી મમ્મી જ્યારે મને કોઈ જેન્ટ્સો બધા બેઠા હોય અમારા સમાજના અથવા, અને જ્યારે હું મારી મમ્મી સામે જોઈને એવું કહું છું કે હું પાણી દેવા નથી જતી, મને બોલાવે છે એટલે હું જાઉં છું, તું રાડો ના પાડતી. તો આ જે એક એટીટ્યૂડની સાથે ખુશી છે ને, એ મારી મમ્મીને બહુ ગમે છે કે જે વસ્તુ હું ના કરી શકી કે ચલો ભાઈ પાણી દઈને આપણે અંદર વયું જવાનું, તું પાણી લઈને બી નથી જતી અને એ લોકો સાથે બેસીને વાર્તાલાપ કરે છે કે શું છે ભાઈ, શું ચાલે છે. ને હું બી ક્યાંક ને ક્યાંક મારી મમ્મી સાથે જોઈને એ સ્માઇલ આપું છું કે તે મને ખરા અર્થમાં દીકરો બનાવી દીધી. વાહ, ક્યાં વાત છે. હવે આગળ શું નિર્ધાર છે? હવે તમારો જીવન મંત્ર જ છે નિશાન ચૂક માફ નહીં, માફ નહીં. તો હવે ક્યાં એમ કરી રહ્યા છો? હવે શું આગળ વિચારી રહ્યા છો? અત્યારે તૈયારી તો હું કરું છું યુપીએસસીની ને જીપીએસસીની હજી બી આગળ,
પણ મને આ જોબ ગમે છે હવે. કેમ કે મેં એક વસ્તુ જોઈ છે કે આ જોબમાં ક્યાંક ને ક્યાંક એક સેવા સાથે બી જોડાયેલી હોય છે. લોકો સાથે રહેવું અને કેવું છે, નગરપાલિકાની નોકરી એવી છે, સ્થાનિક સ્વરાજ્ય સાથે ચૂંટાયેલી પાંખ સાથે રહેવું થોડું ટફ છે, પણ મજા આવે છે. અને આમ તો આ બધી તો બહુ ભારે ભારે જવાબદારીઓ છે, પણ આમાં તમારા કોઈ શોખ ખરા કે જેને હજુ તમે એને પણ સમય આપતા હો કે એના માટે કંઈ કરતા હો? પહેલાં નહોતું, પણ હવે મેં એક બદલ્યો જે રીતે થાય છે, કેમ કે મને પહેલેથી હિસ્ટ્રી ગમે છે, તો હું એક વસ્તુ જોઉં છું, જે બી ગામમાં જઉં છું એમની હિસ્ટ્રી ગોતું છું. પાડિયાઓની હિસ્ટ્રી હોય છે, અરે હા, તો એ બી જોઉં છું કે મેં એક સ્ટોરી હમણાં વચ્ચે જ વાંચેલી છે, મને એક્ઝેક્ટ નામ નથી ખ્યાલ, કે ભાઈ એક પાડિયાઓની બી અલગ સ્ટોરી હોય છે. એમની બેન જાય છે એમની પાસે અને એવું કહે છે કે આમાંથી કયો પાડિયો મારો ભાઈ છે નમી જાય, અને લિટરલી એ નમી જાય છે. તો આ બી એવું થાય છે કે આપણા ક્યાંક ને ક્યાંક આપણા ભારતમાં ને આપણી આજુબાજુ આવા ઇતિહાસો થયેલા છે. પોરબંદર ગઈ છું તો ત્યાં બી મેં જોયું છે. મને હિસ્ટ્રી ગમે છે તો મેં હવે એ શોખ બનાવી દીધો છે. ક્યાં વાત, કે એને મેમરીમાં કેપ્ચર કરવું અને બીજાને બી બતાડવું, જો આ પ્લેસ જોવા જેવું છે, આની કોતવણી છે. એ આ કેમ કે ટીચર સહજ સ્વભાવ આવી જાય છે તો એમણે લેક્ચર આપવા માંડીએ છીએ કે આની કોતવણી છે, ઇન્ડો ઈરાની છે, આ છે. પછી એક મને બહુ સારો મોકો મળ્યો હમણાં જ, PM સ્વાભિમાન જે આપણા પ્રધાનમંત્રી આવેલા હતા, કદાચ ક્યાંક ને ક્યાંક કુદરતી એક ઈશારો હશે કે મને વેરાવળનો ચાર્જ ત્યારે જ મારા હોમટાઉનનો મળ્યો, અને મહાદેવની કૃપાથી જે એ આખો પ્રોગ્રામ અમે કર્યો કે આખા ગામે ગામથી બધા જ ત્યાં આવેલા હતા. એક આખો માહોલ હતો કે તમને એવું લાગે કે તમે સડનલી સ્વર્ગમાં પહોંચી ગયા છો. અને એ વસ્તુ મેં એક ત્યાંની ભૂમિમાં ફીલ બી કરી છે, મારી છે એટલે નહીં, કે મહાદેવ સ્વયંભૂ એ કેવી રીતે પ્રગટ થયા છે. એટલે એ બી મને એક લાભ મળી ગયો છે કે PM સાહેબ આવ્યા ને એમનું આખું કે બધું જ એમ કે બેન કરશે, મેન તો તમારા ગામમાં સફાઈ, PM આવવાના છે, સફાઈ જોઈ લો, પછી ઢોર ના આવી જાય એ જોઈ લો, લાઇટિંગ જોઈ લો. શરૂઆતના 5 દિવસ તો એવું જ હતું, કશું નહીં કરી શકું. બધા અમદાવાદની ટીમ આવી હતી, અમરેલીની ટીમ આવી હતી, આટલા બધાને સાચવીશ હું ક્યાં, એમને રાખીશ ક્યાં, જમાડીશ ક્યાં. પણ ક્યાંક ને ક્યાંક હું એવું કહું કે અમે 2:30-3 વાગે બી કે ને કંકરમાં શંકર એ મેં અહીંયા ફીલ કર્યું છે. કેમ કે જે આખું મંત્ર હતું ને મેં એ જોયું કે જો હું CEO ન હોત તો આ મને ના મળે. ક્યાં વાત, બહુ ઇન્સ્પિરેશનલ અને મજાની તમારી આખી જર્ની છે. અને ખરેખર તમે જે વાત કીધી ને એમાં મને તો જે એક મંત્ર આજે મેં લીધો છે કે બેન બધું જ કરી શકે. ક્યાં વાત, થેન્ક યુ વેરી મચ, તમે આટલો સમય કાઢીને અહીં આવ્યા. અને અમે તો એવી જ ઈચ્છા રાખીએ કે આ જ રીતે તમે લોકસેવાનું કામ તમારા આનંદથી કરતા રહો, અને જે ગર્વ ઘરવાળાઓને થઈ રહ્યો છે એ ડબલ થઈ જાય. થેન્ક યુ વેરી મચ. તો મિત્રો, આજના આ વાર્તાલાપ પરથી એક વાત તો સાબિત થઈ ગઈ કે તમારે બસ તમારા જીવનના લક્ષ્યને તમારી સાથે રાખવાનું છે, પકડી રાખવાનું છે, મનમાં રાખવાનું છે, અને પછી એના પર પ્રયત્ન કરતા રહેવાના છે. તો જે આજે તમારી વિરુદ્ધ છે એ આખો પ્રવાહ તમારી સાથે થશે અને એ જ તમને આગળ લઈ જવામાં મદદ કરશે. તો તમે પણ તમારા પ્રતિભાવ અમને મોકલી દેજો. અમારું ઈમેલ ID છે goodmorninggujratshow@gmail.com. અને હવે જતાં પહેલાં તમને સંગીતની સાથે મૂકતા જઈએ છીએ, તો અઘોરી મ્યુઝિકની આ પ્રસ્તુતિ માણો. મળીએ આવતા એપિસોડમાં. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલી વગાડે જો. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલી વગાડે જો. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલી વગાડે જો. હીરે વાગે રે મુને ઝટપટી લાગે, હીરે વાગે રે મુને ઝટપટી લાગે, નૈણો માં નીંદરો ના આવે જો, અરે નૈણો માં નીંદરો ના આવે જો. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલી વગાડે જો. કથા કેલી તેને ભૂલી બેસે બાંધ જ્યારે વાગે મુરલીને એના હૈયે જવા લાગે ઝટપટ લાગે તને મલાઈ તો દોડી સકી સહેલી સાથે ગરબે ઘૂમી જતા મારો નાક મારે નામ તો યાદ આવે એક જ નામ મને મોહી કરે નીંદરું હરામ ઘર પસાડી બગાડી મોર પીછુવાડી મોર લીધુરા જમે કરે શ્યામ અને શ્યામ. રાણી કેવરી સાણી વાટ જોવે તારું યમુનાનું પાણી, વાટ જોવે ગોકુળની શેરી, વાટ જોવે ગાયો ઝાલમર હાથા તંગીરા ભૂલું પાન જોઈ તારી સોનસોનરિયા, તગમગ નટગટ પ્રેમ નિહાળ તું જીવ મારા સુધર ફૂલ કે આબરાજે.
કૃષ્ણાચાર્ય જાગે બોલો રાધે 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 મનમોહન જળ સુર મનમોહક બોલતા મધુગા ગુરુના મદનામો પર કે જીની બાજી ગુરુ સેવા કરે સન ગોવર્ધન હદ લઈ જય જડસન પર પર સન માથી આત્મ કે જાજ રાધે જા રાધે રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલી વગાડે જો ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલી વગાડે જો રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલી વગાડે જો